મધર્સ ડે આજે એટલે મા વિશે લખવાનું તો ઘણું બધું હતું પણ કંઈક શબ્દો જ ન મળ્યા કારણ કે કોની જોડે કમ્પેરિઝન કરવી આપણે ગમે કારણ કે એવું કોઈ છે જ નહીં. આપણે ભગવાન જોડે બી કમ્પેરિઝન કરીએ તો બી છે એ શબ્દ પણ નાનો લાગે તો છતાં કોઈ શબ્દો નથી મળ્યા છતાં બી થોડું ઘણું લખ્યું છે. બહુ વિચાર્યું છે છતાં પણ થોડું લખ્યું છે કે લખવા બેસું તો લખાશે ઘણું બધું, લખવા બેસું તો લખાશે ઘણું બધું પણ માને શબ્દોમાં સમાવી લઈશ ને તો બધું વ્યર્થ થઈ જશે. કે લખવા બેસું તો લખાશે ઘણું બધું પણ જો માને શબ્દોમાં સમાવી લઈશ ને તો બધું વ્યર્થ થઈ જશે. અને આખી દુનિયાએ તો મને પછી ઓળખ્યો પણ મારા જન્મના 9 મહિના પહેલાથી મને ઓળખે છે એના વિશે લખીશ ને તો બધું વ્યર્થ થઈ જશે. વાહ. અને શબ્દોનું સાચું ઉચ્ચારણ કરતા તો પછી શીખ્યો, શબ્દોનું સાચું ઉચ્ચારણ કરતા તો પછી શીખ્યો પણ જે મારી કાલી ગયેલી વાતોને જેને સમજીને એના વિશે લખીશ ને તો બધું વ્યર્થ થઈ જશે. અને જ્યારે મને વિદાય કરવા આવેલી ત્યારે એની આંખમાં આવેલા ધોધમાં રાસુ એના વિશે લખીશ ને તો બધું વ્યર્થ થઈ જશે. અને આજે પણ મારા હસતા ચહેરા પાછળનું દુઃખ મારી અભણમાં સમજી જાય છે કે આજે પણ મારા હસતા ચહેરા પાછળનું દુઃખ મારી અભણમાં સમજી જાય છે તો એના વિશે લખવા બેસીશ ને તો બધું વ્યર્થ થઈ જશે. અને એક કવિતા છે જે મારા પ્રશાંતભાઈ ધવલ વિશે લખી છે. અરે વાહ. કારણ કે હું અહીંયા ચાંખડામાં એકલો રહું છું ને આવે છે તો ચા પીવા તો ચાનો કપ થતો નથી પછી ખીચડી બનાવું તો પછી થાળી મૂકી દે જેવું કરે છે. તો પછી આજે તને ધોવા બેસાડ્યો. ધોવા બેસાડ્યો. વાહ. અને કવિતા લખી છે કે તમે હવે મહેમાન જેવા નથી એમ કે તમે રોજ આવો છો અમારા ઘરે હવે તમે મહેમાન જેવા નથી. ચા તો બનાવી હતી ફક્ત તમારા માટે પણ પીવાઈ ગઈ હોય તો એ વાસણ પર ધોઈ નાખો કારણ કે હવે તમે મહેમાન જેવા નથી. અને પથારી તો કરીને રાખી હતી તમારા માટે પણ હવે ઉઠી જ ગયા હોય તો ગોદડા સંકેલી નાખો કારણ કે હવે તમે મહેમાન જેવા નથી. અને પહોંચી ગયા હોય જો ઘરે તો મારા ઘરે તો તમે મારા પહેલા પહોંચી ગયા હોય જો તમે મારા ઘરે મારા પહેલા તો શાક સંભાળી લેજો અને લોટ બાંધી લેજો. આવીને વઘારને રોટલી હું કરી લઈશ, આવીને વઘારને રોટલી હું કરી લઈશ અને વાસણ તમે કરી લેજો કારણ કે હવે તમે મહેમાન જેવા નથી. અને ઘણા આવે છે ને ઘણા જાય છે આ મકાનમાં કે ઘણા આવે છે ને ઘણા જાય છે આ મકાનમાં પણ તમે હૃદયમાં વસતા થઈ ગયા છો અંગતની જેમ કારણ કે તમે મહેમાન જેવા નથી. અને લાસ્ટિક મારી ફેવરેટ કવિતા ગમતી તમને કહી દઉં. પ્રેમ ઉપર છે ને. કે તું મને ગમે છે, તું મને ગમે છે ત્યાંથી માંડી અને આઈ લવ યુ કહેવાની સફર એ મંજિલ સુધી પહોંચવાની આપણે જે વિરહ હોય ને એ થોડું મેં લખ્યું છે. સાંભળતો ધ્યાનથી કે મારા દિલની ઈચ્છા છે કે પ્રેમની શરૂઆત થઈ જાય, મારા દિલની ઈચ્છા છે કે પ્રેમની શરૂઆત થઈ જાય. નજર તારાથી મળે અને ધબકાર મારા વધી જાય, કંઈક કહેવા હોઠ તારા ફફડે અને સાંભળવા કાન મારા તત્પર થઈ જાય. મારા દિલની ઈચ્છા છે કે પ્રેમની શરૂઆત થઈ જાય. જન્મદિવસ તારો હોય અને તારીખ મને યાદ રહી જાય, આંખ ડાબી તારી ફફડે અને ચિંતા મારી વધી જાય. મારા દિલની ઈચ્છા છે કે પ્રેમની શરૂઆત થઈ જાય. કે તૈયાર તો રોજ એવી થઈને આવે કે તારી જોડે વાત કરવાના મારા બાના વધી જાય અને વાત કરવાની શરૂઆત કરું તો તું કે મારે ઘેર જવાનું મોડું થાય. મારા દિલની ઈચ્છા છે કે પ્રેમની શરૂઆત થઈ જાય. અને સારું થયું મારી વાતો તને કયા વગર રહી અધૂરી, સારું થયું મારી વાતો તને કયા વગર રહી અધૂરી. બાકી એક જન્મ નહીં 7 જન્મ પણ તારી રાહ જોવા વધી જાય. મારા દિલની ઈચ્છા છે કે પ્રેમની શરૂઆત થઈ જાય. અને લાસ્ટમાં બે લાઈન કે ભગવાનની ઈચ્છા હશે થોડી પળો તારી સાથે રહેવાની, ભગવાનની ઈચ્છા હશે થોડી પળો તારી સાથે રહેવાની. બાકી મારી આ કહાની અધૂરી ના રહી જાય, અધૂરી ના રહી જાય. મારા દિલની ઈચ્છા છે કે પ્રેમની શરૂઆત થઈ જાય. અને એક માઉન્ટ આબુ ઉપર લખી છે કવિતા. માઉન્ટ આબુ તમે ગયેલા છો આમાંથી ઘણા બધા તો મજા આવશે. કે એવું પણ બને અચાનક એવું પણ બને કે માઉન્ટ આબુના પર્વતોમાં વાદળોની વચ્ચે તું હાથ પકડે અને હૃદય ક્યાંક ધબકી ઉઠે ને એવું પણ બને. ગુરુ શિખર ચડતા ચડતા પગ થાકી જાય અને શ્વાસ આંફી જાય
પણ તમારું નિખાલસ હાસ્ય જોઈ મારો થાક ઉતરી જાય ને એવું પણ બનાય. નક્કી તળાવમાં બોટિંગ કરતા કરતા તું પાણી ઉછાળે અને મારું મન એકાએક ઠંડરણ કરી મૂકે ને એવું પણ બનાય. ઘોડેસવારી કરતા કરતા તું ડરીને મને પકડી લે અને હું દિલનો એક જ ધબકારો ચૂકી જાઉં ને એવું પણ બનાય. સનસેટ પોઈન્ટ જતા જતા તું રિસાઈ જાય અને તારો નિરાશ ચહેરો જોઈ સૂર્ય અડધો કલાક વહેલા અસ્ત થઈ જાય ને એવું પણ બનાય. વાહ અને ખૂબસૂરત વાદીઓમાં તું તારા થીજી ગયેલા હાથથી ખૂબસૂરત વાદીઓમાં તું તારા થીજી ગયેલા હાથથી મારા ગાલને સ્પર્શે ને તો વાદળ ઈર્ષ્યા કરી બાષ્પ બની જાય ને એવું પણ બને.